તો ગોપી મંડળ મહિલા મંડળનું નાનું એવું આયોજન હતું અને ભાઈ આપણા સરપંચ હિતેશભાઈ હું ના જયેશભાઈ એણે ખૂબ પુરુષાર્થ કર્યો. એકવાર જોરદાર તાળીઓથી જયેશભાઈ સરપંચને આપણે વધાઈ લઈએ. અને ખૂબ સરસ સારું આયોજન થયું છે. અને આ ભાગવત સપ્તાહ તમે સાંભળી 2-3 દિવસથી ભજન સાંભળો છો એટલે હું ઘડીક તમને દાંત કઢાવીશ પણ હું જે બોલું દાંત કાઢીને તમે ડિલેટ કરી નાખજો. કારણ કે આ દુનિયામાં 2 જ જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈ. એટલે ઘડીક શાંત રહેજો એટલે હું બોલી લઉં. અને આ તો ગૌરવ વિસ્તાર છે ને બીજી પહેલી એવી ગુજરાતની આ કથા છે ભાગવત કથા કે સાહેબ ઇન્ટરનેશનલ 80 કંપની આમાં સ્પોન્સર થઈ છે. એકવાર જોરદાર તાળીથી ઉતારી દો. અને આ પટ્ટો કેવો છે, આજે અમે વહેલા આવી ગયા હતા. આપણે જપ્પી ને આ જપ્પીમાં અમે 1:30 વાગ્યાના સુઈ ગયા હતા કારણ કે ઉજાગરો હતો. એટલે હું લાલુભાઈ 2 સેવી અમે ઘરે કહીને આવ્યા સેવી શાપર આવી છે એટલે હવે એ બાજુ તપાસ કરજે એટલે તમને મોજ આવે. એટલે કે એમ અહીં ગાવાના થઈ અને ખૂબ સરસ આપણું ગૌરવંતું ગામ. અને ઘડીક દાંત કાઢજો. હું બોલું છું ને આમાં 3 જણને દાંત નહીં થયા હોય એમાં મારો વાંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય આમ નંબર બેઠા રહે હું લોસો છે એ હાટું આવ્યા છે. અને અમુક એકવાર દાંત કાઢશે સોડા ફટ હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં. એટલે અહીંયા બહુ સારા કાર્યક્રમ થયા. એકવાર આપણે મહિલા મંડળને જોરદાર તાળીથી વધારેલી. કારણ કે સંકલ્પ તમારો છે, રોકાણ આદમીનું છે. તો એ કહેવાય મહિલા મંડળની કથા. અને બહેનોને એક જ આ મેં બંગલા જોયા છે શાપરમાં. આમ 1000 વારના પ્લોટમાં તમારા બંગલા, એમાં ફ્રીજ, એમાં એસી, એમાં ઘરઘંટી, એમાં મિક્સર, એટલી બધી સુવિધા આદમી આપે છે. છતાં બહેનો કીર્તન શું ગાય, ઘેર જાવું ગમતું ને ક્યાં જાવું જ તો મારે. ઘડીક ભાઈ હકલ દખલ બધા બેસી જાય જો ઊભા ન થતા. કારણ કે આ બધું મગજમાં જ કાઢવાનું. શાપરવાળાને દાંત કઢાવવા એટલે વિશ્વ બેંક પાસેથી લોન લેવા છે એટલું અઘરું છે. કારણ કે આ જે કલાકાર હાલે આખા રાજકોટ જિલ્લામાં હાલે. હા એટલે મજા છે. ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. આ બાળકો બેસી દો ભાઈ. આ ઘડીક આમ તો ઊભા ન થતા. હું સર રજગામાં રાજગૃહ ઉભો ને એવું લાગે. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો. બેનો છોકરા હાટું રાંધલ તેડે ને છોકરા થાય પણ કોઈ ન તેડે. જો છૂટા મૂકી દીધા તો છોકરા અમારે છે નો આયરે લાવી. એટલે હું નકરા તમને દાંત કઢાવી છે એનું કારણ છે મને આદમીને દઈ આવે છે. હમણાં એક બેન કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. આ રહી રહીને સમજાય. એટલે બહેનોને કહું છું જો આખા વર્ષમાં કરોડો જમના પૂન હોય ને તે આપણા ગામમાં એવી કથા બેહતી હોય. એટલે બહેનોને અત્યારે ખબર જ નથી કે અત્યારે અહીં તમારા મંદી નહીં હાલતી હોય પણ અમારા હીરા ઉદ્યોગમાં સુરતમાં એટલી મંદી હાલે છે, એટલી મંદી હાલે છે. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયું. તે મેં નક્કી કર્યું કે આ મંદી છે કે લોકોની મનોવૃત્તિ એવી છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. એટલે બહેનોને કહું છું કે આખા વર્ષમાં એકવાર ભાગવત કથા તમને સંભળાય. આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરાય. એટલે બહેનોને કીધું 3 મહિના ખાલી અખતરો કરો. 3 મહિના કે તમારો ધણ બિસ્રો ઓફિસથી ધંધેથી કારખાને ઘેરે આવે. આમાં આમ ઘેરે આવે એટલે આમાં દાંત કાઢો, એમાં પાણીનો ગ્લાસ પાઈ દો, એમાં ચા પાઈ દો. ભાગવત કથા જેટલું પૂન છે ભાગવત કથા જેટલું. પીળા પાડી દીધા પીળા. હવે આ રોહડમ શાક ગોતા એની કથામાં રામ લાગી ગોપાલે ધૂલ લાગી અને સા પાસા. આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે. અને પૂછો મોંઘવારી શું છે. પધારો પધારો. આપણી વચ્ચે મહેમાનો ઉપસ્થિત. પધારો પધારો. આવો નમસ્કાર. તમે ટાઈમે છો અમે વહેલા છે. પધારો પધારો. એટલે મેં કીધું ને એટલે અમારે હીરાભાઈ ને હમણાં ભાઈ બધા મને મળ્યા. મને કે સુખદુભાઈ અહીં શાહપર, કારણ કે શાહપરમાં મારો લગભગ 3જો પ્રોગ્રામ છે. એક એની કંપની ગોલ્ડટોઇનમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને તે મેં એક પ્રોગ્રામ કર્યો. આ એક વોરા પરિવારની કથા હતી એમાં મેં પ્રોગ્રામ કર્યો. અને આ 3જું સાહસ છે મારું અહીં. અને એકના એક ગામમાં 3 વાર આવવાનું થાય ને અને ગામવાળાએ નક્કી કર્યું સાયકલી કેરી હારી. હા પણ આ લાલુભાઈ જો પટેલનો દીકરો, હું પટેલ. હવે આ ક્ષેત્ર કોનું તમને ખબર? ચારણ બારોટ ગઢવી એનું ક્ષેત્ર છે. એને ઉજળું કર્યું છે, એને સાહિત્યને સાચવું છે. પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે.
કારણ કે 2.5 કરોડની આપણી પટેલ સમાજની વસ્તી, 2.5 કરોડની પટેલ સમાજની વસ્તી, કડવા લેવા બધા. એમાં હવ પેલું સ્ટેજ ઉપર કોઈ ડાયરેની દુનિયામાં આવ્યું હોય ને તો મારા બાપા આવ્યા, જાદુ બાપા મોજડીવાળા. એને 75 વર્ષ ઉજાગરા કર્યા ને 25 વર્ષથી હું મથું છું સ્ટેજની દુનિયામાં. પટેલ સમાજમાં 100 વર્ષ સ્ટેજ ઉપર પૂરા કર્યા તો મેં મારા બાપાએ કર્યા, વિચાર કરો. પણ મારા બાપા એટલું તાણમાં જીવ્યા, એટલું તાણમાં જીવ્યા, કોઈ લગભગ કદર કરી જ નહીં, પેમેન્ટ આપ્યા જ નહીં. અને આવા સ્ટેજે નહોતા, ટ્રેક્ટરના ટોલા ઉપર સૂર્યમાં હાટે મોજડી, સૂર્યમાં ખાધું પ્રોગ્રામના પૈસા ન આપે. એટલે મારા બાપાને કીધું જ્યોતિષી પાસે જાઓ, આપણે તાણ કીધી મટશે. મારા બાપા જ્યોતિષી પાસે ગયા, એ ઢીલું મોટું કરીને પાછા આવ્યા. મેં જ્યોતિષી શું કીધું તો કે 45 વર્ષ સુધી તમારે તાણ નહીં મટે, પછી તો કે તમને ટેવ પડી જાય. એટલે હું જ્યાં બોલું ને દાંત કાઢીને તમે ડિલેટ કરજો, કારણ કે રામદેવજી મહારાજ એમ કહે છે કે 1 કલાક તમે આસન કરો ને 10 મિનિટ ખાલી દાંત કાઢો તો ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં, સ્વભાવ તો 100% હારા થઈ જાય. અને અમુક પુરુષો કેટલા ભાગશાળી છે, જો છોકરા ખોળામાં લઈ લઈને બેઠા છે. એને મમ્મી પાસે એમ કે પપ્પા વિના ન ફાવે, પપ્પો હરખ ફૂદડો. એટલે આ ભાગવત કથા છે. અને તમે બધા જેના અન્ન ભેળા, એના મન ભેળા. મને ભાઈ હમણાં વાત કરી કે અમારે શાહપરમાં અમુક 20 વર્ષથી નથી ભેળા થયા, એ કથાના હિસાબે એકબીજાને મળે. એકવાર આખા ગામને આખા પરિવારને જોરદાર તાળીથી વધાવી લ્યો. અને આ ગૌશાળા કેટલી સરસ. આપણા પ્રમુખભાઈ દિલીપભાઈ ગઢિયા, ક્યાં છે દિલીપભાઈ? હા, એ તો કામમાં છે એક ધારા. એકવાર દિલીપભાઈને જોરદાર તાળીથી વધાવી લ્યો. અને ગૌશાળા માટે સરસ તમે પ્રયત્ન કર્યો છે. નકર એમ હમણાં ગામમાં એવેડો બનાવવો હતો, એક ભાઈ પાસે ફાળો લેવા ગયા, 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો. એવેડો ખાલી 50,000નો જ બનતો. 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો પણ સહી ન કરે. મેં તમે સહી કરો? મને કે નહીં. મેં સહી કરો કે નહીં, ગુપ્તદાન. હમણાં એક છોકરો ને પપ્પાને પૂછતો, એક છોકરો એના પપ્પાને પૂછતો, પપ્પા તમારા માથાના વાળ અમુક કેમ વ્હાઈટ થઈ ગયા, ધોળા થઈ ગયા? અમુક વાળ માથાને કેમ ધોળા થઈ ગયા? તેને પપ્પા કે જેની પરજા નકામી થાય ને એના અમુક વાળ ધોળા થઈ જાય. છોકરો દાંત કાઢવા માંડ્યો. કે કેમ દાંત કાઢે? તો કે દાદાના બધા ધોળા. વહુ રસોડામાં રસોઈ બનાવતા હતા ને સસરા બાજુમાં નીકળ્યા. વહુ રસોઈ બનાવતા ને સસરા બાજુમાં નીકળ્યા. એટલે સસરાએ વહુને પૂછ્યું, બટા કાંઈ સુધારવું છે? તો કે તમારા છોકરાને સુધારો. આમાં જોક્સ હીરાલાલ મૂળ 1000 છે ગુજરાતમાં, અને એમાં કલાકાર 1500 છે. આમ ભાત વીખે બધા વીખી નાખ્યા, પણ ઉગે ને કોઈ ન ફૂગે. આપણી તળપદી ભાષાની મજા છે. એમાં રાજકોટ એટલે રાજકોટ છે. હો, આ રાજકોટ જેવું મેં સિટી કોઈ જોયું નથી. ફૂટ ઉપર રોડના નામ બોલો. 150 ફૂટ રોડ ને 80 ફૂટ રોડ ને. એમ એક જગ્યાએ ગયા ને 150 ફૂટ રોડ 3 દી ગોત્યો, મળ્યો જ નહીં. મેં તો હવે જ્યારે રાજકોટમાં આવ્યું ને મેજર પટ્ટી લઈને આવું. પહેલાં રોડ માપવો છે, પછી એનું ઘર ગોતવું છે. હા, અને મારી વખતે તમ તારે આ લાલભાઈ ગાવા આવે ને, જોકે અમારે તમને કહેવું જ નથી પડ્યું. આની પહેલાં ડાયરો હતો, એમાં તમે ધોમ રૂપિયા ઉડાડ્યા, અને આમાં વગર કીધે એટલા બધા પૈસા તમે આ ઘોર કરો છો. અને હજી લાલુ પાછો આપણને મોજ કરાવશે. મારી વખતે પૈસા ન ઉડાડો તો હાલશે, કેશલેસ. માઇક બહુ સારું છે. શ્રી સાઉન્ડ એકવાર જોરદાર તાળીથી વધાઈ લ્યો. માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય, અને વાઈફાઈ હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો, આને અમે બોલી શકાય. આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય. કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હરખી છે. એમ થાય કે એની પછીનું મોડેલ લીધો તો સારું. આમાં તો મને વડીલો બહુ ગમે હોય. શાપરના વડીલોય દાંત કાઢે છે. નકર વડીલોય 20 વર્ષ આપણને દાંત કાઢવાય ન દીધા ને એને ન કાઢ્યા. ક્યાં કરો? એકવાર વડીલોને જોરદાર તાળીથી વધાવી લ્યો. હા, શું દિલીપભાઈ? એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એટલે જેમ બને એમ કથા સત્સંગ એ જીવનમાં ઉતારવાનું છે. સાહિત્ય એની જીવનમાં જરૂર છે. એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે, અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોક ડાયરી 80 વર્ષ હાલા હોય. આમાં કંઈ છે થઈને વિચાર કરો ને. આપણી તળપદી ભાઈ છે ને મજા છે. આપણે કાકા ને કાકા કેવી
મામા ને મામા કહેવી, દાદા ને દાદા કહેવી, જેવું તારપુર વટો એટલે લીટા શરૂ થાય. કાકા તે કે કોકા આવ્યા, મામા તે કે મોમા આવ્યા. હમણાં એક બેન મને કે બોકડો લઈ આવો ને, બોકડો. તો બોકડો બોકડો આલ્યો તો કે નહીં, બે હવારમાં બાંકડો ગયો નહીં. એટલે આપણી ભાષાની મજા. ખાસ કરીને તો જો લાલ ટી શર્ટ વાળા સ્વયંસેવકો છે ને એને જોરદાર તાળીથી વધારી લો. આ રહોડાની સેવા કરે છે સાહેબ. અમે જમવા ગયા હતા. આમ તો અમે ગણપતિ બે પછી 11 વાગે કલાકારો આવી, પણ અમારે આ શું છે ભાઈનો આગ્રહ એટલો હતો ને, મને કે સુખદેવભાઈ અને અમારા જયેશભાઈ હીરાલાલ એવા માણસ છે કે તમારે વર્લ્ડના કોઈ પણ એરપોર્ટમાં તમારે તકલીફ ઊભી થઈ હોય, એમ કલાકાર આ વર્લ્ડમાં રખડતા હોય, તો ક્યાંય તકલીફ થઈ હોય તો એક ફોન એનાથી પૂરું થઈ જાય. એમ કલાકારો હેરાન થાય ને તો એને ફોન કરવી કે ગટવાણા એટલું નેટવર્ક એનો સેકર જોરદાર તાલીથી વધારી લ્યો ને. અને રાજકોટનું એરપોર્ટ એ બહુ સારું છો. મને તો કોઈ કીધું પછી ખબર પડી કે હા એરપોર્ટ છે, બસ સ્ટેન્ડ જેવું બને, બધું હલે છે. મુંબઈની ફ્લાઇટ વાળો મને પૂછતો હતો પાયલોટ, મુંબઈ ક્યાંયથી જવાય? મને થોડી ખબર, મેં કીધું બગોદરા રાખજો, એ કે આ ન રાખ ઉપી ચાલે. પણ સારું છે એરપોર્ટ, બહુ સરસ હળવે હળવે વિકાસ થયો છે. અને કેટલા એરપોર્ટ મોદી સાહેબે બનાવ્યા. અહીં તમારે રાજકોટમાં એરપોર્ટ, પાછું અહીં પ્લેન સૂકી જાવ ને તો પાછું ઓલા પણ પડ્યું છે ધોલેરા, ત્યાં એક એરપોર્ટ બને છે. ગેટ નંબર 1 ગેટ નંબર 2 હોય છે, તો બાવળ ઊભા છે પણ બની જાય. અને મોદી સાહેબનું રાજ સારું છે, ભગવાન અણકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. અને આ મેં આ તમારી જીઆઈડીસી જોઈ, મને લાગે છે ગ્રામ્ય લેવલે શાપર ગ્રામ્ય લેવલે ગુજરાતમાં અવળી જીઆઈડીસી ક્યાંય નથી. એકવાર જોરદાર તાળીથી વધારી લો. અને કેવા પ્લાન છે અહીંયા, વિચાર કરો. મોટી વર્લ્ડની કંપની હોય ને એને રાજકોટની જરૂર પડે. સરકાર થોડીક છૂટછાટ આપે ને તો આ સરકારને ઉછીને આપે એવા છે હો બધા. હા, એટલે આ સરસ જીઆઈડીસી છે, મને ગમી. હમણાં એક જણો મને કહેતો મંદી બહુ છે, મારે સિઝનેબલ ધંધો કરવો છે. મેં તો શું કરું તો કે ફટાકડા ભાડે આપવા છે. આ રહી ને સમજાય. એક બેન ડૉક્ટર પાસે, એક ભાઈ ડૉક્ટર પાસે ગયા કે સાહેબ કાન નવા નાખી દો ને. તો ડૉક્ટરે ભાઈ નવા કાન નાખી દીધા. ઘરેથી ડૉક્ટરને ફોન કર્યો, એ કે સાહેબ આ કાન લેડીઝના છે. કે તને કેમ ખબર પડી? કે સંભળાય છે, સમજાતું નથી. બોલો આને ક્યાં ભોગો? અને આ જો એક આપણી મર્યાદા છે. ભાઈઓ બધા આ બાજુ બેઠા, એક પણ બેન આ બાજુ નથી બેઠા, એક પણ આદમી આ બાજુ નથી બેઠા. ભાઈઓને બહેનો બે નોખા બેઠા. મર્યાદા ગામડાની છે હો. શહેરમાં એમ જાય એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા હોય, અને એના પત્નીથી લુકાઈ છે એટલો ડરે. હું કંઈક જોશ કહું તો તેને ઘરના પૂછે, સ્મિતા આમાં હસવું છે? લે તેમ હું હાઠ્યું ક્યાં વાવ્યા છે. અને ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો છો. આ ભાગશાળી બાળકો છે, 5-5 હજારના જીન્સ પહેર્યા છે. જે કાંઈ તકલીફ ભોગવી ને આપણા વડીલોએ ભોગવી છે. બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો ને તો માવતર કદાચ રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો 101% ભગવાન રાજી થાય, એટલી તાકાત માવતરમાં છે. અને એણે તકલીફ ભોગવી. આપણે લીલા લહેર કહી 20-25 વર્ષ તમે જવા દો. આ એવી સિસ્ટમો આવશે, કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી ગયા છે, એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા નાવું તો 100 રૂપિયા, મૂંગું 50 રૂપિયા. એવો સુધારો. એમાં નરેન્દ્રભાઈ મોદી 2035 સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અહીં શાપરમાં કારખાનામાં કામ કરતા છે. કોને ત્યાં બેસો મકન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉભા. અને હજી આમના 2035 સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન તો વિદેશના ભૂરિયા અહીં સકડ હાંકતા છે. સકડા હાલો શાપર નો વાડે કોઈ ન બેઠા. વિદેશનો ભૂરિયો અમારા ગામમાં આવ્યો હતો, હાથમાં ધૂળી લીધી, ધૂળી હુંકી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સવરાશી નથી. મેથી પોદળો છે, સુગંધ એવી નહીં છે, માં લવડો ઉપાડ્યો. હમણાં મેં બાજાના રોટલા ભૂરિયાને દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. હા, પધારો. આ વાતુમાં પૈસા આવે સારું કહેવાય, જોક્સમાં ઉડાડો. એમાં નવી નોટો આવી હો. હા, બાકી અમુક નોટો તો આવી છે કે દાજી ગયેલી છે. હા, જોરદાર તાળીથી વધારી લ્યો. હા સોમનાથ પેપર મિલ વાળા બકુલભાઈ પધારો. એટલે નવી નોટો છે, પેપર મિલ વાળા છે હો. સરસ. આ જોક્સમાં પૈસા સારું કહેવાય.
હું ગાતો નથી, મોટા મોટી સમાજ સેવા છે. એક વાર મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ કહી લો 50 રૂપિયા, કાલથી ઘરે રહેજો. ઇમ્પોર્ટર અમારા અર્જુન ભજન ગાય છે, આમાં થૂક્યો. આમાં હું કામ થૂક્યો? મને કે તો દોરડા વયું જાય. મેં તો અમે ખાલી અવાજ જ જાય. ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ. વિચાર કરો, અમેરિકાથી એક ભાઈ હમણાં આવ્યા, આંખમાંથી લેન્સ કાઢી અને આમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. એટલે મારા જોક છે ને, હું ઝાઝા પ્રોગ્રામ મીરાભાઈ ક્યાં આપું ખબર? એક લગ્નના આગલે દિવસે અને એક ટિકિટ શો મારા હોય સુરતમાં. આમ જાહેર પ્રોગ્રામમાં મને બહુ ઓછો ભાડ્યો છે તમે, કારણ કે જાહેરમાં પબ્લિક બહુ હોય, માણસો ન હોય. અહીં તમે ઓછા બેઠા પણ નાયેલા જ છો. એટલે આવા કાર્યક્રમ હોય ઝાઝા. અને લગ્નના આગલે દિવસે મારો પ્રોગ્રામ ગોઠવવાનું કારણ શું? કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. એટલે આ જો છોકરા ભાગશાળી છે. અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એકટી વાંકતી હોય, એને એટલો ડ્રેસ વીંટે એની ખાલી આંખ્યું જ દેખાય, અને છોકરો અવળું બેઠું હોય. આપતા લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે કહું. અને અત્યારના છોકરાના દફતર તો તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કીટની બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હાલ્યું જતું હોય. આપણી વખતે નાસ્તાના ડબ્બા હતા, શાળે વરે પૂછો, એક જ પ્રકારનો નાસ્તો હતો, કાળા તલ અને કાળો ગોળ. આ કેટલા ખવાઈ ગયા એ ખબર નથી રહેતી. એનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળ અને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી, આપણને એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવાય. અને બહુ મૂંઝાઈ તે 2 થૂંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા. એટલે આપણે તો આપણા આરોગ્યને વાંધો નહીં આવે. મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો તો બાજુવાળા ભાઈ પણ એમ બેઠા. મેં ઇસ્ત્રી છે? મને કે હા બેઠી. મેં દી નહીં ગરમ થાય, મને કે બાજુમાં જાઓ. મેં દી નહીં કરંટ લાગે, મને કે અડવાત ખરા. મેં દી નહીં ઘડ્યું ભાંગે તો કે મને આંખો ભાંગી નાખ્યો. ઘડ્યું ની ક્યાં કરો. હમણાં એક છોકરી એક્ટિવા લઈને જતી, એક્ટિવા લઈને તે પડી ગઈ, બેભાન થઈ ગઈ. તે બાપા બાજુ ઊભા હતા. એક જણ કહે 2 લીંબુ શરબત લઈ આવી. આ છોકરી બેભાન થઈ ગઈ. ઓલો લીંબુ શરબત લઈને છોકરો આવ્યો, પણ ઊભો ભાઈ પી ગયો. છોકરો પી ગયો. દાદા કે ત્યાં હું કેમ પીધું? કે હું આવું નથી જોઈ શકતો. બોલો આને ક્યાં ભોગો તમે? એટલે હાસ્ય છે માત્ર ડાયવર્ઝન છે, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું 5 કિલોની વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો આપણે સૌરાષ્ટ્રમાં જળવાણી છે. એકવાર આ સપ્તાહને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને બીજું મેં તમને કીધું કે પધારો પધારો સાહેબ, પધારો. થોડું મને આપજો. અમારે હું તમારા અહીં બહુ સારું રાજકોટ જિલ્લામાં, અમારા ભાવનગર જિલ્લામાં 10:30નો કાયદો છે. એટલે મેં બી જ આવી. મેં કોઈ આવ્યું ખૂબ 10:30 બધા પ્રોગ્રામ બંધ. 10:30 પછી કોઈ રામાપીરનું આખ્યાન બંધ થઈ ગયું. ભેરવો કારખાનામાં કામે બેસી ગયો, કારણ કે 12 વાગે ભેરવાન પોલીસ બે આવે ઘોડેલા ખેલવે રામાપીર. ક્યાં જવું આમાં? એટલે સાહેબને મેં કહ્યું સાહેબ 10:30નો કાયદો. મેં કહ્યું સુખદુભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે? મેં સાહેબ મારે તો ગુજરાત આખામાં અને બધે પ્રોગ્રામ હાલે છે. કે એકાદો પ્રોગ્રામ આપણે ભાવનગરમાં કરવી. તો સાહેબનો ફોન આવ્યો. મેં કહ્યું સ્થળ નક્કી થઈ ગયું, તમે આ પાડો. કીધું કઈ જગ્યાએ? કે જેલમાં. સાહેબ ત્યાં કોણ દાંત કાઢશે? બધા ખૂન કરી કરીને આવ્યા હોય. તો કે લોકો કંઈક સારી વાતો કરજો ને. હવે 300 કેદી બેઠા. અમારે એમ બોલાય કે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા, તમારા હગાવલા ડેવલપ થાય. એટલે બધા કેદીઓ મેં કીધું ભલે તમે જેલમાં છો, પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્માત. કે એક જણો ખૂણામાં જ ઊભો થયો. કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અમે 25 વર્ષથી જામીન ગોચવી છીએ. એમાં 2-3 જણ તો મારા તાલુકાના હતા. મને કહે સુખદેવ રોકાય છે. લે હું એને રોકાવે છે. મુંબઈ એક ભાઈ મને મળ્યા. મને કે તમે સુખાભાઈના દીકરા? મેં ભલામણા હું સુખાભાઈ છું. મને કહે છે આ જ કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામિલિયા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામિલિયા શામાં આવે? મેં તમે પૈસા પોત મોટરમાં આવે કે હાલી નહીં આવે. એમાં મને પાછા હીરાલાલ પૂછતા હતા કાલે હીરાભાઈ. મને કે સુખદેવ પેમેન્ટ હું લેહો?
મેં કે લાલ ઉઠે સુરતથી આવે છે, હું સુરત પ્રોગ્રામ પૂરો કરીને વળી પાસ કાલે મારે બેન સુરત જવાનું કંઈક નક્કી કર્યું હતું કે ના કાંઈક નામ પાડો. મેં ભાઈ એમાં શું બોલવાનું હોય તો કે મને કાંઈક નામ પાડો. મેં કદાચ તમે કંઈક નક્કી કર્યું હોય તો 1000 રૂપિયા ઓછા આપજો. મને કે વૈયા જાઓ, લગભગ અમારી 1000ની ગણતરી છે. ના એ તો આપવાના છે, આ તો શાપર છે, પણ એનો વિશ્વાસ છે ને મિત્ર તરીકે કે એટલી બધી સિઝનમાં એક જ દિવસ ઘરે છે ને આવશે, એ મિત્રતાનો વિશ્વાસ છે ને અમારા માટે મોટો પુરસ્કાર છે એ કરજો. અને આ ગામ બહુ સારું, શાપરમાં પ્રોગ્રામ કરવો ને એટલે તમારે આમ સ્ટાન્ડર્ડતા વધે. કારણ કે તમે મોડા કલાકને એટલા આવો નહીં તમે. હા, અને યુવાનો એટલા બધા આમ સાહસિક છે. તમે જુઓ અમે આવી ગયા જીઆઈડીસીમાં, પણ કેવા પ્લાન છે તમે વિચાર કરો કે આખું વર્લ્ડ એની નોંધ લે. ઔદ્યોગિક ક્ષેત્રે કોઈ ગામડામાં એટલું સાહસ કોઈ કરતું હોય તો આપણા સમાજના આગેવાનો કરે, એકવાર જોરદાર તાળીથી વધારી લ્યો આ બધાને. આ નકર અત્યારે તો મંદી એવી હાલે છે, મંદી અમારા સુરતમાં પેમેન્ટ લોકોના અટક્યા છો. તે આ વખતે બધા સૌરાષ્ટ્રમાં આવ્યા દિવાળીએ, કોઈ લોનાવાલા ફરવા જ ન ગયા, લોનાવાલા ન ગયા. એમાં 3 જણા સુરતના લોનાવાલા વહી ગયા, તો પેમેન્ટ બાકી. હવે લોનાવાલામાં એક એવો ડુંગરો છે કે ત્યાં તમે બોલો એના પડઘા પડે. ત્યાં પૈસાના પેમેન્ટ બાકી હતા એટલે ત્યાં ડુંગરામાં જઈને બોલ્યા પેમેન્ટ ત્યાં પડઘા આવ્યા દિવાળી પછી. હા, જેને છૂટા જોઈને આપજો. અને ગામ બહુ સારું છે. એક ગામે મેં ગયા ને 100 રૂપિયા કંઈક ઉડાડ્યામાં લાઇટ વહી ગઈ તો ગામ સોરી ગયું. તો સરપંચ કે ભલા મને 100 રૂપિયા ઉડાડે એ તમે સોરી ગયા, એમાં આપણે ગામને આબરું હું અંધારું કરી દઉં, કોઈને પસ્તાય તો પૈસા પાછા મૂકી દેજો. અંધારું કર્યું અને લાઇટ કરી ગયા, પેટીને તબલા કોઈક લઈ ગયું. આવું થાય એટલે તબલાવાળા વહી આવજો ઘડીકમાં તાત્કાલિક. કારણ કે આ પછી મને કંઈક ગાવાનું કહે ને હું ગાતો નથી. એકવાર મેં સાહિત્ય શરૂ કર્યું, મારો વિષય હાસ્યનો, છતાં મને એક ભાઈ કે સાહિત્ય બોલો, અને મેં મુંબઈમાં સાહિત્ય શરૂ કર્યું અને પછી હું ભૂલી ગયો. સાહિત્ય ઉપાડ્યું મેં તો એક યુવા નામથી આવ્યો, ટેક દાદરા સડી ગયો, પછી હું ભૂલી ગયો. મેં લગભગ પછી ઓલ પર નીકળી ગયો. એટલે મેં આપણે સાહિત્ય નથી કરવું. સાહિત્યમાં ઘણા યુવાન કલાકારો અત્યારે જમાવટ પાડે છે, એટલે હાસ્ય સારું. કારણ કે આ આદમી છે ને એની મને દયા આવે છે. એ દાંત કાઢે ને આ બહેનો 100% તપ બહેનોનું છે. 11 નિર્જળા ઉપવાસ કરે, મંગળાતે દર્શન કરે, ભાખરીયા અમારે તપ 100% બહેનોનું. આદમીના તપમાં કાંઈ નથી. એક ભાઈ બીડી પીતા બીડી, મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. આ આદમીના તપ. અને બહેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? તો આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તમે પહેર્યું છે, મૂળ 2 પેન્ટ છે. અને 3 વર્ષથી નવો હાડલો પહેરે, હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આદમીને ઓઢાડે. અને આદમી ટૂંટી વળે હું તો આપણા લેંઘાના પોતા કરી આખી વાંસરીમાં ઢળે. હા, એમ હમણાં વિદેશ બહુ બધા આપણા અત્યારે તમારે રાજકોટ જિલ્લો, પછી અમરેલી જિલ્લો, અને ખાસ કરીને અમદાવાદના અમુક ગામડા, અત્યારે સૌરાષ્ટ્ર ગામડા અમેરિકામાં બહુ ડેવલપ થયા છે. અમેરિકામાં 6 વાર જઈ આવ્યો, પણ ત્યાં જઈને વયું હોવાય રહેવાય. અહીં લોન ઉપાડો, ભરે ભરવી. વિદેશવાળા વિચાર કરે છે કે સૌરાષ્ટ્રમાં ભગવાન હોય. હમણાં ભૂરી આવ્યા કે સૌરાષ્ટ્રમાં ભગવાન જોયા, કે ક્યાં જોયા? તો કે સકડો રિક્ષા. સકડો રિક્ષામાં કે 40 જણા બેહે, 3 વ્હીલમાં ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ નહીં. અને આખો સકડો કૂવામાં પડે તો ડ્રાઈવરને કાંઈ ન થાય, એ બીડે શીખીને બહાર બેઠો હોય, આમાં પીડે આમાં કે બહાર કાઢ તે કે એનું નિમિત્ત. આ મારી ગાડીનો હોર્ન વાગે છો. હા, મને ખબર છે એમાં તકલીફ છે. હા, એટલે ઇમ્પોર્ટેડ ગાડીઓ આ છે ને. હમણાં મને એક ભાઈ મળ્યા અહીંયા, મેં કે ક્યાં જાઉં છો? હું આ રાજકોટ બાજુ આવ્યો, મેં શાપર જાઉં છું. શાપર ત્યાં કથામાં પ્રોગ્રામ છે. તો મને કે મારી ગાડીમાં બે જાઉં, હું આમ જુનાગઢ જાઉં છું. ઘડીક મારી ગાડીમાં બેહો, તો હું એની ગાડીમાં બેઠો. મેં તો કઈ ગાડી છે? મને કે ગુજરાતમાં જે બીજી ગાડી એવી એટલી મોંઘી ગાડી લઈને એ નીકળ્યા. કોઈ આપણે પટેલ જ હતા. તો મેં તો એટલા બધા રૂપિયા દેવાનું કારણ હું? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. એમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછો તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈક ઉપર તો સ્કીન ઉપર બતાડે, પેટ્રોલ ઓછો હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કયું ગામ છે સ્કીન ઉપર બતાડે. મેં એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય જ બતાડશે કે તમે તાણમાં છો ને લીધાને દઈ દો ને માપે આંકો.
અને હજી 25 વર્ષ આવી દો આપણી પાસે કોઈ રૂપિયા માગતું છે ને ઉઘરાણીવાળા આવશે ને તો કહે છે ગોલ્ડન ચોકડી ઊભા છો, રિવેશમાં લે, રિવેશમાં લે. એટલી ટેકનોલોજી આવેલી છે. મારા ઘરે ફોન 1 મિનિટ બંધ હતો, એમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્શન જોડો કે તમારો ફોન શરૂ થઈ ગયો? કીધું હા. મને કે ગંજી પહેરી લ્યો. મેં તું ઓફિસે છું, હું ઘરે છું, તને ખબર કેમ પડે મેં ગંજી નથી પહેરી? તે કે હું થાંભલે ચડ્યો છું ને તમારી બારી ખુલ્લી છે. આ રહી ને સમજાય. અઘરામ અઘરો જોક્સ તમને કહું, આ જોક્સ તમને સમજાઈ જાય તો દુનિયાના બધા જોક્સ સમજાઈ જાય. આ જોક સમજાઈ જાય. હમણાં કોરોના, હવે ભગવાનની દીધ કોરોના ન આવે તો સારું. કોરોના અમને 2 જણને તકલીફ બહુ આપી, એક કલાકાર અને એક કથાકાર. હું રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો, એ કે હુઈ જાઓ ઘરે જ સવો પધારો. હા તમે કયો એમ જ તમ તારે. અમારા રાજકોટ જિલ્લામાં આમ થોડુંક આ વાંધો આવે. મારે મોસે પકડ્યું કે બંધ કરો. તો અમને ખબર ન પડે ઘરે તો હું લેવા નીકળ્યા છે કે અમે ઘરે કહીને આવ્યા છે કે પ્રોગ્રામ દેવા જ આવી છે. પણ વાંધો ને તમે કહો અમે કરશું, કારણ કે બહાર ગામ આવીને વિનંતી જ કરાય. અહીં વિરોધ કર્યો એટલે તમે લીમડો જ પકડાવો, કારણ કે શાપરવાળાને અમને ખબર છે કે સુરક્ષિત જેમ બને એમ નીકળી જવાય. એટલે તમે કહો અમે કરશું. મને ખબર છે કે ભાઈનો આગ્રહ એવો છે, એનો કોઈ આગ્રહ એવો નથી કે તમે ન બોલો, પણ આ ગૌશાળાનો પ્રોગ્રામ છે એટલે થોડુંક ડોનેશન ગાય માતા માટે થઈ જાય તો શું છે. અત્યારે બધા મૂડમાં છો અને આમે છેલ્લો પ્રોગ્રામ છે. હા, એટલે એ માટે એ વિનંતી કરે છે. એવું કોઈ મારું એવું નથી કે તમને નથી સાંભળવા એમ. હા, પણ એનો આગ્રહ એવો છે કે સુખદેવભાઈ ઘડીક લાલુભાઈ ગાય ને અમે 2 જ સેવી. આમાં તમે એને ના પડશો તો હું આવીશ, બીજું કોઈ છે નહીં કે તમે આવો થાય. આમાં જવું ક્યાં? પા ઘરનો ડાયરો છે, શાપર અમને હૃદયથી વાલું છે એટલે મેં હા પાડીને આમને વાલું રહે એવું પાછું રાખજો. એટલે યુવાનો બધા મૂળમાં આમ તો મને એમ કહેતા હતા કે સુખદેવભાઈ ભજન 2 દિવસે સાંભળવી છે, સત્સંગ કરવી છે, નકરા દાંત કઢાવવા તમે આવો કે. પણ હવે એવું નથી. આપણે ગૌશાળા બહુ સરસ છે અને હવે ઉનાળાના દિવસો છે અને ગાયો માટે જેમ બને એમ થોડુંક ડોનેશન થઈ જાય. જો કે આપ બધાએ સહકાર આપ્યો છે એટલા વિસ્તારમાં ક્યાંય એવી સરસ ગૌશાળા છે. એકવાર જોરદાર તાળીથી આ વધારેલો, કારણ કે એટલી ચોખ્ખાઈ, એટલી સ્વચ્છતા અને એમાંય આ બધા પ્રયત્ન કરો છો. મને ખબર છે આમાં અમુક ઉદ્યોગપતિને ઓળખું છું. એની ઓફિસે તમારે જવું હોય તો 2 કલાક બહાર બેહો ને તે તમને એ મળતા હોય એવા તમારા ગામના ગૌરવવંતા ઉદ્યોગપતિઓ આ તન મન અને ધનથી સહકાર આપે છે. એકવાર જોરદાર તાળીથી બધાને વધાઈ લ્યો. હું ઓલો એક અઘરો જોક કહી દઉં પછી કે કોરોના ગયો ને, કોરોના એટલે બેને એના ધણીને એમ કીધું કે કોરોના બહુ છે, કદાચ તમે ગુજરી જાઓ અથવા હું ગુજરી જાઉં તો કદાચ હું ગુજરી જાઉં ને કોરોનામાં તો તમે એકલા ન રહેતા, બીજા લગ્ન કરી લેજો. ઓલો કે હું આખી જિંદગી એમને કાઢી નાખું પણ બીજા લગ્ન ન કરું. તો કે ના, મારી ઈચ્છા છે, કદાચ મારી હાજરી ન હોય ને તો તમે બીજા મેરેજ કરી લેજો. ઓલો કે બીજા મેરેજ કરવું જ નથી, કે મારા સોગન છે, તમે બીજા લગ્ન કરી લેજો. એલો ઢીલો પડી ગયો. એ કે વાંધો નહીં, તું કહેશો એટલે કદાચ તારી ગેરહાજરી છે, તું બીજા લગ્ન કરી લઈશ. પછી કે એમાંય નહીં, જો હું ગેરહાજર તમે બીજા લગ્ન કરો તો જે તમે બીજા લગ્ન કરો એને હું જે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસતી ત્યાં જ જમાડજો. તો કે ત્યાં જ બેહારું. તો કે મને જે પીઝા ને બર્ગર ભાવતું હતું એ જ એને જમાડજો. તો કે એ જ એને જમાડું. તો કે હું જે જીન્સનું પેન્ટ પહેરતી એ એને પહેરાવજો. ઓલો કે એ એને ન થાય. એટલે સમજણો દાંત કાઢજો. પણ ભાઈનો આગ્રહ છે એટલે જેમ બને મેં કીધું ને આપણે ડોનેશન થોડુંક થઈ જાય. અને હું તો પાછો શું તમ તારે સવાર સુધી જવા નથી, પણ અહીંયા ગોપી મહિલા મંડળ ખૂબ સરસ મજા એકવાર બહેનોને જોરદાર તાળીથી વધાઈ લ્યો. એવા જ આપણા જયેશભાઈ કાંકડિયા સરપંચ, એવા જ હીરાભાઈ ટીલાળા ગોલ્ડ કોઈનવાળા, અમારે આશીષભાઈ જપ્પી સ્નેક્સ, રોહિતભાઈ ડોબરિયા, હિતેશભાઈ વોરા, અમારે રમેશભાઈ ટીલાળા, કાલાવાડથી અમારે અકબરીભાઈ, એણે પણ મને ફોન કર્યો હતો. એકવાર જોરદાર તાળીથી ભાઈ અમારે અકબરીભાઈને વધાઈ લ્યો. અને આપણે જેમ બને એમ ભજન સંતવાણી તરફ જવું છે. અહીં જે કંઈ ડોનેશન આવશે એ અહીં ગૌશાળા માટે વપરાવાનું છે. એટલે બધા તમે મૂળમાં છો ને આનંદમાં છો. હું તો પાછો બીજા રાઉન્ડમાં લાભ આપીશ, પણ ભાઈ લાલુને વિનંતી કરું. હા, 2 ચાવી જડી છે, જેને એને લઈ જજો. આ નગર મેં ગઢડામાં જાહેરાત કરી, કોઈના 10,000 રૂપિયા હુતળીમાં બાંધેલા ખોવાય છે, તે 50 જણાએ હા પાડી. મને ખાલી હુતળી જડી.
અને એકવાર તો બાળકોને જોરદાર તાળીથી વધાઈ લ્યો, અમારા ઢીસણ ઊંચા કરી કરીને પૈસા લઈ ગયા. આ છોકરા મોટા થઈને કમાહે હો. આમ જો ને બધા આજે તેલ નહીં નાખ્યું કે રોજ નહીં નાખતા, કોઈ તેલ નહીં નાખ્યું. નથી નાખતા, વાંધો ને કાલથી નાખજો. બાળકો મજાના. હા એટલે ભાઈ લાલુને વિનંતી કરું કે ઘડીક ભજન સંતણનો દોર લઈને આવે, જોરદાર તાળીથી વધાઈ લો લાલુ માલવિયા.